दूध અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય? આમ તો મિશ્રણની રીતે અથવા ગુણોત્તરની રીતે દાખલો થાય, પણ મેં એવું જોયું છે છેલ્લા 1 વર્ષથી હું બહુ બધા જૂના પેપરો મેં ગુજરાત સરકારના જોયા છે. મોટા ભાગે દાખલો છે ને આ રીતનો જ હોય છે. મોટા ભાગે શું હોય છે તો કે આ જો હું અહીંયા લખું દૂધ અને પાણી, તમે પણ આવું ઓબ્ઝર્વ કર્યું હશે. બરાબર છે. શું ગુણોત્તર છે? 3 અને 1 છે કે નહીં? પછી શું ગુણોત્તર થાય છે? 4 અને 1 થાય છે કે નહીં? થાય છે કે નહીં? પેલા 3 અને 1 નો ગુણોત્તર હતો એટલે આ કેટલા લીટર હતું? 20 લીટર હતું કે નહીં? અને પછી ગુણોત્તર કેટલો થાય છે? 4 અને 1. મોટા ભાગે તમે જોયું હશે કે આ બે જે આઈટમ છે દૂધ અને પાણી, એમાં એક આઈટમ છે ને સરખી જ રહે છે. કા દૂધ ઉમેરવામાં આવે કા પાણી, ટૂંકમાં રેશિયો સરખો રહેવો જોઈએ. આઈટમ નહીં, શું રહેવું જોઈએ? રેશિયો. આ 1 છે અને આ 1 છે. રેશિયો સરખો ન રહેતો હોય તો તમે સરખોય કરી શકો છો. એવો પણ દાખલો હું ક્યારેક ભણાવીશ, પણ કરીશ તો હું આ જ રીતે. ગન છે જોજો, હાવ મફતમાં પતી જશે. આ 1 છે એનું 1 નું 1 જ રહ્યું કે નહીં? તો 3 નું 4, 3 ભાગ હતા એના 4 ભાગ થયા એટલે 1 ભાગ વધ્યો. આવું લખાય. દૂધનો 1 ભાગ વધ્યો. દૂધનો 1 ભાગ વધ્યો. મારી વાત બરાબર છે? પાણી તો 1 ભાગ હતું ને 1 ભાગ રહ્યું. દૂધ 3 ભાગ હતા અને 4 ભાગ થયા એટલે દૂધનો 1 ભાગ વધ્યો. હવે 1 ભાગ એટલે કેટલા લીટર થાય? આ 3 ભાગ અને 1 ભાગ. આ નહીં લેવાનો, ઓરિજિનલ જ લેવાનો. 4 ભાગ એટલે 20 લીટર થાય. 4 ભાગ એટલે 20 લીટર. તો 1 ભાગ એટલે કેટલા લીટર થાય? 5 લીટર. 1 ભાગ વધ્યો એટલે 5 લીટર વધે. જવાબ આવશે 5 લીટર. લો થઈ ગયું કે નહીં? અગેન કહું છું કે આ વસ્તુ ક્યારે લાગુ પડે? જ્યારે દૂધ અથવા પાણીમાં કોઈનો એક રેશિયો સરખો હોય તો. મોટા ભાગે આવા જ પ્રશ્નો હશે. મોટા ભાગે આવા જ પ્રશ્નો હશે. જો આવો પ્રશ્ન ન હોય તો કોઈ પણ એક રેશિયાને તમારી ઈચ્છા શક્તિથી તમે સરખો કરી શકો છો. રસિક આહિર પ્રગટ થઈ ગયા. ખબર પડી? તો આવી રીતે થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. રાજા રામ અને મોહનરાય 3 જણનું સરેરાશ વજન 45 કિલો છે. રાજા અને રામનું સરેરાશ વજન 40 કિલો છે. રામ અને મોહનનું સરેરાશ વજન 43 કિલો છે. તો રામભાઈનું વજન કેટલું હશે? તો હું લખી નાખું રાજા પ્લસ આ શું છે? 45 છે. વચ્ચે ઘણી બધી સંખ્યાઓ હશે કે નહીં? સોરી 45 છે. પ્રશ્ન શું છે? આ બધા પદનો સરવાળો, આ બધા પદ છે એનો તમે સરવાળો કરો તો એ સરવાળો 500 થાય છે. તો પદની સંખ્યા કેટલી હશે? ભાઈ કરશું અને શાંતિથી. મને તમે એમ કહો આ પહેલું પદ છે અને આ છેલ્લું પદ છે. તો એની સરેરાશ ભાઈ થાય સરેરાશ આઈ જવા દે. આપણે એમને લઈએ. માની લો કે 1, 3 અને 5 છે. આ 3 પદ છે. પહેલા આપણે સમજી લઈએ. 1, 3 અને 5 છે કે નહીં? આનો તમારે સરવાળો શોધવો હોય તમે કેવી રીતે કરો? એક તો આ બધાનો સરવાળો કરો એટલે થાય. અહીંયા આ બધાનો સરવાળો કરશો તો બેવડા ચોવડા વળી જશો એટલે ઈ ધંધી નો કરાય. તો બીજું શું થાય? તો કે આની સરેરાશ લ્યો. આની સરેરાશ કેટલી આવે? વચ્ચેનું પદ. તો વચ્ચેનું પદ કેટલું આવે? 3. અને એવા પદ કેટલા છે? 3. જેટલી સંખ્યા અને સરેરાશ. સરેરાશ આ તમને બધાને ખબર છે. સરેરાશ ગુણ્યા સંખ્યા બરાબર સરવાળો. આખા ગામને ખબર છે. ખબર છે કે નહીં? તો અહીંયા હું કોઈ પણ જાતની સમાંતર શ્રેણીના સૂત્રો વાપર્યા વિના તમને સીધે સીધું શીખવાડવા જઈ રહ્યો છું. પહેલું પદ શું છે? 5 અને છેલ્લું પદ શું છે? 45. તો સરેરાશ ઈ બેના સરવાળાથી અડધી હોય. પહેલા અને છેલ્લાને સરવાળો ભેગા કરી અને અડધા કરી નાખો એટલે વચ્ચેનો મળી જાય. પહેલા અને છેલ્લાને સરવાળો કરી અને અડધા કરો એટલે વચ્ચેનો મળી જાય. પહેલો 5 છે, છેલ્લો 45 છે. સરવાળો કેટલો થાય? 50. એના અડધા કેટલા થાય? 25. બસ થઈ ગયું. સંખ્યા કેટલી છે? x શોધવાની છે અને કુલ સરવાળો કેટલો આવ્યો છે? 500. લો થઈ ગયું. તો x બરાબર 500 ભાગ્યા 25 એટલે જવાબ આવશે 20. તો અહીંયા સીધે સીધો જવાબ આવશે તમારો 20. છોકરો બરાબર છે? તો સીધે સીધું આવી રીતે થઈ જશે. તો થાય છે. તો પદની સંખ્યા કેટલી હશે? ભાઈ કરશું અને શાંતિથી. મને તમે એમ કહો આ પહેલું પદ છે અને આ છેલ્લું પદ છે. તો એની સરેરાશ ભાઈ થાય સરેરાશ આઈ જવા દે. આપણે એમને લઈએ. માની લો કે 1, 3 અને 5 છે. આ 3 પદ છે. પહેલા આપણે સમજી લઈએ. 1, 3 અને 5 છે કે નહીં? આનો તમારે સરવાળો શોધવો હોય તમે કેવી રીતે કરો? એક તો આ બધાનો સરવાળો કરો એટલે થાય. અહીંયા આ બધાનો સરવાળો કરશો તો બેવડા ચોવડા વળી જશો એટલે ઈ ધંધી નો કરાય. તો બીજું શું થાય? તો કે આની સરેરાશ લ્યો. આની સરેરાશ કેટલી આવે? વચ્ચેનું પદ. તો વચ્ચેનું પદ કેટલું આવે? 3. અને એવા પદ કેટલા છે? 3. જેટલી સંખ્યા અને સરેરાશ. સરેરાશ આ તમને બધાને ખબર છે. સરેરાશ ગુણ્યા સંખ્યા બરાબર સરવાળો. આખા ગામને ખબર છે. ખબર છે કે નહીં? તો અહીંયા હું કોઈ પણ જાતની સમાંતર શ્રેણીના સૂત્રો વાપર્યા વિના તમને સીધે સીધું શીખવાડવા જઈ રહ્યો
રહ્યો છું. પહેલું પદ શું છે 5 અને છેલ્લું પદ શું છે 45. તો સરેરાશ એ બેના સરવાળાથી અડધી હોય. પહેલા અને છેલ્લાને સરવાળો ભેગા કરી અને અડધા કરી નાખો એટલે વચ્ચેનો મળી જાય. પહેલા અને છેલ્લાને સરવાળો કરી અને અડધા કરો એટલે વચ્ચેનો મળી જાય. પહેલો 5 છે છેલ્લો 45 છે. એનો સરવાળો કેટલો થાય 50. એના અડધા કેટલા થાય 25. બસ થઈ ગયું. સંખ્યા કેટલી છે x શોધવાની છે ને અને કુલ સરવાળો કેટલો આવ્યો છે 500. લો થઈ ગયો. તો x બરાબર 500 ભાગ્યા 25 એટલે જવાબ આવશે 20. તો અહીંયા સીધે સીધો જવાબ આવશે તમારો 20. છોકરો બરાબર છે. તો સીધે સીધું આવી રીતે થઈ જશે. મેરેજમાં જમીને વ્યવહાર કર્યો કે નહીં સાહેબ? હાલી નીકળ્યા છો તમે તો. એટલા ટાઈમ પાસ ન કરો, ભણવામાં ધ્યાન દો. આ બધી વસ્તુ માટે એવું હશે ને તો પરીક્ષા પછી એક લેક્ચર જ રાખશું, બરાબર ને? પણ અત્યારે આ વ્યવહાર કરો જે તમારા માટે જરૂરી છે, બરાબર ને? તો અહીંયા જવાબ શું આવશે બાળકો? 20. આ એક વાત થઈ. આવું નથી યાદ રહેતું તો કે જેટલો સરવાળો હોય ને સરવાળો શકે ને એ જ જવાબ હોય. આ પણ તમે યાદ રાખી શકો છો. સરવાળાને ભાગી શકે એ જ તમારો જવાબ હોય. કુલ પદની સંખ્યા હંમેશા સરવાળાને ભાગી શકે એટલી હોય. આવું મેં આ જ પ્લેટફોર્મ પર 7 વાર કીધું છે, બરાબર છે? તો સરવાળો 500 છે તો 500 ને ભાગી શકે 19. ના સાહેબ મજા ના આવે. 21 જરાય મજા ન આવે. 22 આવ મજા ન આવે. 20 બહુ મજા આવે. બસ તો એક કરી દો. થઈ ગયું કે નહીં? તો આવી રીતે તમે કરી શકો છો. ડન છે છોકરો? ચલો થઈ ગયું. સર બિનમાં કયા લેવલ સુધી પૂછી શકે? આથી લેવલ હવે ઉપર રહેશે એ પાકું સમજી લેજો. આથી થોડુંક લેવલ ઉપર હશે એ પાકું છે. હવે તેહીના દિવસો ગતા, તે દિવસો ચાલ્યા ગયા કે જેથી ડિંડક રમતા હતા, બરાબર છે? હવે લેવલ કાયદેસર હશે. આમાં ઘણા પ્રશ્નો એકદમ ફાલતુ જોવા મળે છે પણ હવે હાવ એવું લેવલ નહીં હોય. કોન્સ્ટેબલની એક્ઝામમાં ગામ આખું અત્યારે જ આવ્યું છે બ્લડ રિલેશન સિટિંગ એરેન્જમેન્ટ એવો કોઈ કાયદો નથી કે કોન્સ્ટેબલની એક્ઝામ હોય તેમાં આજ પૂછવું એવું. તમે ભૂતકાળનું જોઈ અને તૈયારી કરી શકો છો પણ જોડે થોડુંક એક્સ્ટ્રા વિચારવાનું છે કે હવે એ નવો બોલ નાખવાનો છે તે શું નાખશે. કે દર વખતે યોર્કર જ નહીં ઠોકે, દર વખતે ગુગલી જ નહીં ઠોકે, એ બાઉન્સર ઠોકી શકે છે. બાળકો લસ્સા આની આપણે ચોખટ ઓલરેડી થઈ ગઈ છે. તો અહીંયા તમારે આનો શું લેવાનો છે? ગુસ્સા લેવાનો છે. વધુમાં વધુ શબ્દ પ્રયોગ થયો છે એટલે તમારે લેવાનો છે ગુસ્સા. 4 હું આને લખું 480 સેન્ટીમીટર અને 3.52 મીટર છે તો હું આને લખું 352 સેન્ટીમીટર. ભાઈ એવું લખાય. આનો તમારે ગુસ્સા લેવાનો છે એટલે સીધા આના અવયવ પાડવાના થાય. 4 ઉડે તો 120, 4 ઉડે તો કેટલા આવે 30, બરાબર છે? 2 ઉડે તો 15, 3 ઉડે તો 5 અને 5 ઉડે તો 1. થઈ ગયું. એવી જ રીતે આનો તમારે અવયવો પાડવાના થાય. 4 ઉડે તો 4 × 32, સોરી 4 × 32, 4 × 32. હજુ 4 ઉડે તો 22, 2 ઉડે તો 11. બસ થઈ ગયું. બરાબર છે? ચોકે 16 એટલે શું થયું? અને હજી 11 ઉડે સોરી એટલે 1. થઈ ગયું કે નહીં? તો ચોકે 16 × 32 × 11 352 થાય. થઈ ગયું કે નહીં? મેં અહીંયા અવયવો પાડી દીધા, મેં અહીંયા અવયવો પાડી દીધા. હવે શું કરવાનું તમારે? તો કે આ બંનેમાં જે કોમન હોય આટલો ક્વેશ્ચન તમે જોઈ શકો છો આ બંનેમાં કોમન છે કે નહીં? તો એ સીધો શું થશે? એનો ગુસ્સા થશે કે નહીં? તો ગુસ્સા જે આવે એ ટાઇલ્સની લંબાઈ આવે. ચોરસ ટાઇલ છે એટલે એની પહોળાઈ કહી શકાય, એની લંબાઈ કહી શકાય. ટૂંકમાં આખું ક્ષેત્રફળ છે 480 × 352. પાકું કે નહીં? એમાં લંબાઈ કેટલી રાખશો? ચોકે 16 દુ ને 32. પહોળાઈ કેટલી રાખશો? ચોકે 16 દુ ને 32. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? આ લંબાઈ અને પહોળાઈ, આ આખા પ્લોટની લંબાઈ અને પહોળાઈ છે. નીચે એક ટાઇલ્સની લંબાઈ અને પહોળાઈ છે. આખો પ્લોટ ભાગ્યા એક ટાઇલ્સ બરાબર કુલ ટાઇલ્સ મળે. બસ થઈ ગયું. હવે ઘણા એમ કે છેદ ઉડાડવામાં ઝંઝટ લાગે છે, ધંધે લાગો છો તો છેદમાં ચોકે 16 દુ 32 તો આ છે જ. તો વધે કેટલા? 15. બસ આ ઉડાડી દો એટલે અહીંયા 15 જ વધે. એવી રીતે ચોકે 16 દુ 32 આ ઉડી જાય તો વધે કેટલા? 11. અહીંયા તમે ટુકડા કરેલા જ છે તો 15 × 11 સીધો જવાબ શું આવે? 165. ટૂંકમાં 165 ટાઇલ્સ જોઈએ. મારી વાત બરાબર છે? 165 ટાઇલ્સ જોઈએ. આ તો એક વાત થઈ, કાયદેસર દાખલો મેં ગણ્યો એની વાત થઈ. કશું કર્યા વિના કરવું હોય તો થોડુંક મગજ હલાવવું પડે. શું હલાવવું પડે? તો કે જો આ સંખ્યા જોઈ હોત ને તમે તો આની અંદર 11 છે, બરાબર છે? આવી રીતે પણ તમે શોધી શકો છો. આની અંદર 11 છે તો 11 થી ભાગી શકાય જવાબ એક માત્ર છે 165. લો થઈ ગયો. તો સીધો આન્સર આવશે 165. તો આવી રીતે પણ તમે જવાબ આપી શકો છો. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. કુસુમની માતાની હાલની ઉંમર નામે પાછા અઘરા લઈ આવે. કુસુમની માતાની હાલની ઉંમર થી 6 ગણી છે. માતાજી 6 ગણા છે. ગણા આવે ને એટલે તમને અંદર ગલગલિયા થવા જોઈએ. શું થવું જોઈએ? ગલગલિયા થવા જોઈએ. અપૂર્ણાંક આવે ને, અપૂર્ણાંક આવી રીતે કુસુમની ઉંમર કુસુમની માતા કરતા 3/7 ગણી છે તો સીધા ગલગલિયા થવા જોઈએ. કુસુમ 3 વર્ષની હોય અને માતાજી 7 વર્ષના હોય. ભાઈ સમજો છો મારી વાત? હું લખું ફરીથી જોજો. કુસુમ માતા કરતા 3 સપ્તમાંશ ગણી છે. હવે એટલી તો આપણને ખબર પડે ને, માતાજી મોટી
હોય કુસુમ છે નાની હોય તો આમાં મોટો આંકડો કોણ છે 7 તો આ હંમેશા માતા હોય અને નાનો આંકડો કોણ છે 3 તો એ હંમેશા કુસુમ હોય તમને એમ પૂછે કે કુસુમની હાલની ઉંમર શોધો તો 3 ના ગુણાંકમાં આવે તમને એમ પૂછે કે માતાજીની હાલની ઉંમર શોધો તો એ 7 ના ગુણાંકમાં આવે અપૂર્ણાંક હોય તો આમ થાય અહીંયા અપૂર્ણાંક નથી સીધો છગડો લખ્યો છે તો માતાજી 6 ના ગુણાંકમાં હોય ધેટ્સ ઓલ થઈ ગયું કે નહીં તો આમાં 6 ના ગુણાંકમાં કોણ છે 30 વર્ષ બસ થઈ ગયું મારે વિડીયો કારણ વિનાનો લાંબો નથી કરવો કાયદેસર દાખલો ગણવો નથી જય હિન્દ ચલો લઈશું નેક્સ્ટ થઈ ગયું હેડ ક્લબ 2011 ટૂંકમાં 2017 નું પેપર આપણે પૂરું કર્યું અને હવે લઈએ છીએ 2011 ચલો ખૂબ સરસ ક્વેશ્ચન છે આવો નવો ક્વેશ્ચન પીઆઈ માં પણ પૂછેલો છે એક કારની ઝડપ તેની મૂળ ઝડપ કરતા 5 કિલોમીટર પ્રતિ કલાક વધારવામાં આવે તો 150 કિલોમીટરનું અંતર કાપતા તેને પહેલા કરતા 60 મિનિટ ઓછી લાગે છે તો કારની મૂળ ઝડપ શોધો જુઓ બાળકો એક વસ્તુ તમે હંમેશા યાદ રાખો કે કુલ અંતર હોય ને કુલ અંતર એ હંમેશા એવું જ હોય કુલ અંતર કે તે રીતે ગોઠવેલી નિસરણીની લંબાઈ 6 મીટર છે તો નિસરણીનો પાયો એટલે કે નીચલો છેડો દિવાલથી કેટલો દૂર હશે તો તમને બધાને ખબર દિવાલ તો આમ સીધી જ હોય એ ત્રાસી ન હોય બરાબર છે અને આવી રીતે આમ નિસરણી રાખેલી છે તો તમને પ્રશ્ન પૂછ્યો છે આ કેટલો દૂર હશે દિવાલ ઊંચાઈ કેટલી છે 3.6 મીટર છે ને આ ઉપરના ભાગે અહીંયા ટચ કરે છે એટલે ઊંચાઈ 3.6 મીટર છે અને નિસરણીની લંબાઈ કેટલી છે 6 મીટર તો નિસરણી આ દિવાલ છે આ શું છે દિવાલ તો દિવાલથી નિસરણીનો નીચેનો છેડો એટલે પાયો આ કેટલો દૂર હશે એટલે અંતર કેટલું હશે આ રીતે પ્રશ્ન પૂછ્યો છે તમને બધાને સીધી ખબર પડે કે આ કાટખૂણો છે એટલે કાટખૂણો હોય ને કોઈ પણ ત્રિકોણમાં એટલે પાયથાગોરસ આવે આવે ને આવે નો આવે તો ઘુસાડી દેવાનો સમજો છો નો આવે ને તો ઘુસાડી દેવાનો આજથી હજારો અબજો કરોડો વર્ષ પહેલા પાયથાગોરસ આપણને આશીર્વાદ દેતો ગયો સમજી લો બાકી ગાંડા થઈ જતા નિહાણીઓ લાંબી ટૂંકી કરવામાં ગાંડા થઈ જતા આ એને એટલું બધું સરસ કામ કર્યું માનવજાત ઉપર એક બહુ સારો એવો ઉપકાર કરેલો કહેવાય પાયથાગોરસે બરાબર છે ચલો તો આ શોધવાનું જ આખા ગામને ખબર છે અને હું a કહું અને હું b કહું અને હું c કહું તો ac² બરાબર ab² પ્લસ bc² થાય કે નહીં ac² એટલે 6 નો સ્ક્વેર થાય 36 ab એટલે 3.6 3.6 નો સ્ક્વેર થાય 12.96 36 નો સ્ક્વેર 1296 થાય તો 3.6 નો સ્ક્વેર થાય 12.96 અને bc² મારે શોધવાનો છે કે નહીં શોધવાનો ચલો થઈ ગયું કે નહીં શું કહે છે પાયથાગોરસ નામનું પ્રાણી હા વસ્તી બધું ગોખીને બેઠી એવું લાગે છે પાયથાગોરસ એટલે આમાં ધ્યાન દો ને ખાલી હું નીકળે 36 માંથી 12 જાય તો 24 36 માંથી 12 જાય તો 24 એટલે 23.04 થાય 36 માંથી 13 જાય તો 23.04 થઈ ગયું ને ચલો બરાબર શું આવે bc નો સ્ક્વેર આવે કે નહીં મને તો બધું મોઢે યાદ છે બાકી 2304 નું અંડર રૂટ વર્ગમૂળ કેમ કટાય મેં તમને શીખવાડેલું છે આ બાજુ વર્ગ હોય એટલે આ બાજુ વર્ગમૂળ થાય કેમ કટાય મેં શીખવાડેલું છે મને તો મોઢે યાદ છે 48 નો વર્ગ થાય 2304 એટલે હું 4.8 લખી નાખીશ અહીંયા કાયદેસર ગણવા નથી કરતો બરાબર છે અને એમ નામે કાઈ ન કરો તો ખબર તો એટલી ચોરસ જ છે આ તો સમજણ નથી પડતી એટલે ગામને ભૂમિતિ લાગે છે બાકી આ એ છે જુઓ ત્રિકોણ ABC માં 80 કર્ણ છે કર્ણ એટલે પાયથાગોરસ આવશે આ ત્રિકોણ ABC કાટખૂણો ત્રિકોણ છે આ ABC તો જ આનો કર્ણ થાય કે નહીં ભાઈ AC કર્ણ છે આ કર્ણ થઈ ગયો કર્ણ શેમાં હોય કાટકોણ ત્રિકોણમાં એટલે કાટકોણ ત્રિકોણ થઈ ગયો ભાઈ હા હવે આગળ જઈએ BM વેધ છે વેધ એટલે શું તો કે વેધ એટલે આ B થી લઈ અને અહીંથી આ સીધી રેખા ત્રિકોણની ઊંચાઈ પણ તમે કહી શકો છો અને વેધ હોય ને BM વેધ છે એટલે આ છે ને બંને 90 ડિગ્રી એટલે આ પાછા બે કાટખૂણા થયા સમજી લો આ આખો ભાઈ સમજાણું જો આ વેધ ફરીથી સમજાવું તમને માની લો કે આવો એક આડે ધડ કોઈ ત્રિકોણ છે આડે ધડ કોઈ ત્રિકોણ છે તો અહીંથી આ જે સીધી લીટી બને ને આ જે બને ધારો કે આ A છે ને B છે તો આને વેધ કહેવાય વેધમાં હંમેશા 90 ડિગ્રી હોય જે સામેની રેખા ઉપર જ્યાં ટચ થતું હોય ને હંમેશા 90 ડિગ્રી હોય એટલે આ 90 ડિગ્રી થઈ ગયું અહીંયા તો આ 90 ડિગ્રી નો થાય બે ટુકડા થઈ ગયા એટલે આખું 90 ડિગ્રી છે ભાઈ સમજાણું તો ત્રિકોણ ABC પોતે કાટખૂણો છે પછી ત્રિકોણ BMA એ પણ કાટખૂણો છે ત્રિકોણ BMC એ પણ કાટખૂણો છે હવે પાયથાગોરસને ધમધમાઈને વાપરો એટલે ઓટોમેટિક થઈ જશે બરાબર છે ચલો શું થઈ ગયું AM બરાબર 16 એટલે 16 થાય પછી શું છે CM એટલે આ CM બરાબર કેટલા છે 12 તો BM શોધો મારી વાત બરાબર છે હવે આપણે શું કરીએ હું આને કહું x જોજો હો આને કહું y અને આને કહું z ભાઈ કશું હવે સૌથી પહેલા જુઓ અહીંયા હું આખું સમજાવું છું શાંતિથી એટલે થોડુંક લાંબુ કરું છું AB² + BC² બરાબર AC² થાય બરાબર પાયથાગોરસના પ્રમેય પ્રમાણ બરાબર છે AB² + BC² બરાબર AC² થાય મારી વાત બરાબર છે ભાઈ હા હવે તમે એક કામ કરો આ ત્રિકોણ પકડો આ ત્રિકોણ તેમાં કાટખૂણો છે તો આ એનો કર્ણ છે તો કર્ણનો વર્ગ બરાબર BM નો વર્ગ વત્તા M નો ભાઈ થાય ને આટલો પોર્શન છે આ કાટખૂણો છે એની સામેની બાજુનો વર્ગ બરાબર બાજુની બે બાજુનો વર્ગ કાટખૂણો પાયથાગોરસ આવું જ કહે છે સામેની બાજુ AB² બરાબર BM² + AM² થાય તો લખો BM² + AM² લખું કે નહીં ચલો પ્લસ હવે BC² આ લેવું છે તો અહીંયા એવું થશે BM² + CM² તો BM² + CM² આ બધા કાટખૂણાઓ છે અને બરાબર થાય AC² લો લખી નાખ્યું હવે બધાની વેલ્યુ મૂકી દઈએ BM ની વેલ્યુ કેટલી છે z ને આપણે BM જ રાખીએ IBM છે IBM છે એટલે 2BM² થાય કે નહીં પ્લસ AM એટલે 16 નો વર્ગ કેટલો થાય બાળકો
તો 28 નો વર્ગ લો થઈ ગયો. તો 2bm સ્ક્વેર બરાબર આનો સરવાળો કેટલો થાય 428 નો સ્ક્વેર કેટલો થાય 784. હવે આ થાય 400 સામે જાય તો માઈનસ આવે, આવશે કે નહીં? તો 2bm સ્ક્વેર બધા સ્ટેપ મેં આ વખતે પ્રેમથી લખ્યા છે તો 384 થશે કે નહીં? તો bm સ્ક્વેર બરાબર કેટલા થાય? આના અડધા થાય ને, બે આ બાજુ આવે તો 192 થાય. તો bm બરાબર વર્ગમૂળમાં 192 થાય. 192 એટલે કે 16 ગુણ્યા કેટલા થશે? 16 160 16 ગુણ્યા 12 થાય. 16 શું કામ લો? 16 ની 64 ગુણ્યા 3 થાય. ચલો 192 એટલે 64 ગુણ્યા 3 થાય. 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8. અને √3 નું વર્ગમૂળ કેટલું થાય? √3. તો જવાબ આવશે તમારો 1√3. તો અહીંયા આવશે આન્સર 1√3. તમને લાગે લાંબુ, તમને થોડીક માથાકૂટ લાગે, પણ હકીકતમાં કશું જ નહોતું. આ આખો પાયથાગોરસ છે એનું સૂત્ર મૂક્યું, પછી આ એક બીજો પાયથાગોરસ છે અને આ ત્રીજો પાયથાગોરસ છે, મૂકી અને મેં કેલ્ક્યુલેશનો કરી છે અને બધી જ કેલ્ક્યુલેશનો લીધો છે. બરાબર છે? તો આવી રીતે તમારે સીધો દાખલો કરવાનો થાય. બરાબર છે? આમાં સાહેબ ઘણાને ટપ્પો નહીં પડ્યો હોય બે એન્ડ સ્ટેપમાં તો બીજી વાર જોઈ લેજો. નો પડ્યો હોય ચલો એકવાર ફરીથી ટ્રાય કરો. ટપ્પો નથી પડ્યો તો ફરીથી એકવાર ટ્રાય કરો. ચલો એપ્લિકેશન ઉપર તો દરેક વસ્તુ પરફેક્ટલી શીખવાડેલી છે, ચાહે જીપીએસસી નો કોર્સ હોય કે ચાહે ક્લાસ 3 નો હોય. કે જ્યારે મિત્રો અંશ અને છેદ, જો આમાં કઈ ગણવાનું જ નથી, કશું જ ગણવાનું નથી. મારું એક વાક્ય યુટ્યુબ ઉપર કીધું છે, એક વાક્ય તમને યાદ હોય કે જો અંશ અને છેદનો તફાવત સરખો હોય તો જેના આંકડા મોટા એ મોટો. આવી 3-4 વસ્તુઓ અપૂર્ણાંક વિશે મેં કીધેલી છે. શોધજો, ક્યાંક વિડીયો મળી જશે, નસીબ હારા હશે તો. અહીંયા તફાવત કેટલો છે? કેટલો છે? 4. અહીંયા તફાવત કેટલો છે? 4. અહીંયા તફાવત કેટલો છે? 4. મારી વાત સાંભળીને એને પ્રશ્ન પૂછ્યો ને એવું લાગે છે બકુલભાઈની વાત કેટલાય સાંભળેલી છે. તફાવત 4 હોય તો જેના આંકડા મોટા એ મોટો. એ કરવાનું જ નથી, સીધો આ મોટો લ્યો. અંબે મત કીજે. મજા આવી કે નહીં? હવે યાદ રાખજો, આવતી એક્ઝામમાં જેને ડખો દેવો ને એને કહું છું. બરાબર છે? સીધો જવાબ આવી ગયો ઓપ્શન એ. અંશ અને છેદના આંકડા વચ્ચેનો તફાવત જો સરખો હોય તો જેના આંકડા મોટા એ મોટો. ચલો એના પછી ગણો ને 25 વાર પૂછેલો છે. વસ્તી આનો જવાબ ગોખેલો છે. ઇવન આ જીપીએસસી ક્લાસ 1-2 માં પૂછેલો છે. સમજી લો. બરાબર છે? જવાબ આવે 0. લગભગ મને યાદ છે. આપણે ગણી લઈએ એકવાર. ચલો હવે કદાચ પાછો પૂછાય તો આ વખતે જે જોવે છે એને તો ફાયદો થાય. ચલો ગણી લઈએ. 2 ની x ઘાત બરાબર k. થોડોક વિશિષ્ટ પ્રકારનો દાખલો છે. બરાબર k અને 6 ની -z ઘાત બરાબર k. લો થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો 2 બરાબર શું થાય? k ની 1/x ઘાત થાય ને. આનું x મૂળ કાઢો તો આનું x મૂળ એટલે આ થાય. અત્યારે હું વ્યવસ્થિત રીતે નથી શીખવાડતો, કાં તો મોઢે ગોખી નાખો અને કાં તો કરી લો. તો અહીંયા k ની શું આવે? -1/z ઘાત થાય. લો થઈ ગયું કે નહીં? મૂળ હું શું કરતો હતો? 2 તેરી 6 થાય. ગામ આખાને ખબર હતી બસ. તો મારે 2 ની ઉપર x ચોટેલો હતો, 3 ની ઉપર y ચોટેલો હતો, 6 ની ઉપર z ચોટેલો હતો. તો એ ચોટેલાને મારે ઉખેડવા હતા. મેં ઉખેડીને સામે મોકલી દીધા. આ બાજુ નકરું થઈ ગયું. કેવું થઈ ગયું? નકરું. 2 તેરી 6. આ તો ગામને ખબર પડે ને. 2 ગુણ્યા 3 બરાબર 6. છોકરાઓ હા, 2 એટલે શું થાય? k ની 1/x ઘાત થાય. 3 એટલે શું થાય? k ની 1/y ઘાત થાય. અને 6 એટલે k ની શું થાય? 1/z પણ કેવી? માઈનસ. સોરી 6 ની k હો. k ની કેટલી થાય? -1/z ઘાત થાય. છોકરાઓ હા. હવે ગામ આખાનો બેઝ હરખો છે. બેઝ હરખો હોય એટલે ઓટોમેટિકલી ઘાત હોય ને એના સરવાળા બાદબાકી એકોર્ડિંગલી થાય. ભાગાકાર હોય તો બાદબાકી થાય, નહીં તો સરવાળો થાય. તો 1/x + 1/y બરાબર -1/z થાય. આ -1/z એ સામે જાય તો શું થાય? તો કે 1/x + 1/y અને +1/z બરાબર 0. બસ એ તો પૂછ્યું છે, જવાબ હવે 0. તો થઈ ગયું. બિન સચિવાલય 2019 નહીં, આખું લાંબુ લિસ્ટ થઈ જાય. બરાબર છે? એટલે આવી વસ્તુઓ છે. ચલો લઈશું નેક્સ્ટ. એક મકાન અને દુકાન પ્રત્યેકને 1 લાખ રૂપિયામાં વેચવામાં આવે. જો મકાન પર 20% ખોટ જાય, દુકાન પર 20% નફો થાય તો કેટલા ટકા નફો કે નુકસાન થશે? પહેલા તો એમ પૂછ્યું નફો થાય કે નુકસાન થાય, કેટલું થાય? આવા સંજોગોમાં હંમેશા નુકસાન જ થાય. ચલો ગણી લઈશું. અને હું કાયદેસર ગણું છું. હું પણ ગોખીને ગયો તો એવું ગોખીએ છે. ચલો અને કાયદેસર ગણીએ. પેલું મકાન વેચ્યું ને એમાં 20% ખોટ થઈ. વેચાણ કિંમત બંનેની લાખ રૂપિયા છે. જુઓ કોણ છે? પ્રિયંક દેસાઈ. અભિનંદન હો બેટા. ચલો આગળ જોઈશું. એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે એટલું અનાજ છે. જો 20 જણા નવા આવે તો અનાજ કેટલા દી હાલે? એ તો બધાને ખબર પડે. વસ્તી વધી ગઈ તો અનાજ ઓછા દિવસ ચાલે. તો પાકું અહીંયા બધા જ જવાબો ઓછા આપ્યા છે. ચલો આપણે મંડીએ ગણવા. 280 જણને 30 દિવસ ચાલે. 20 નવા આવ્યા તો 300 જણા ખાવાવાળા થશે તો કેટલા દિવસ ચાલશે? બસ થઈ ગયું. મારી વાત બરાબર છે? 280 જણને 30 દિવસ તો 300 ને કેટલા? તમને એટલી ખબર પડે. સંખ્યા વધે તો દિવસો ઘટે, એટલે કે વ્યસ્ત પ્રમાણ હોય. વ્યસ્ત પ્રમાણ હોય તો ચોકડી ગુણાકાર ના થાય. ગુણાકાર કેવો થાય? સીધો 280 ગુણ્યા 300 અને સોરી 30 અને નીચે કેટલા આવશે? 300. તો જવાબ શું આવે? 28 દિવસ. તો થઈ ગયું. તો જવાબ શું આવશે? 28 દિવસ. ક્યાં ગયો ભાઈ? આ ગયો. જોતા જજો, ટીક કરતા જજો કેટલા સાચા છે. બીજા વિષયનો ગુલાબ છે 9. એટલે ટોટલ 9x ફૂલ માળી પાસે છે. માળીની ટોપલીમાં કરંડિયામાં 9x ફૂલ છે.
હવે એ શું કરે છે 10 હાર ઓછા બનાવે છે એટલે x - 10 હાર બનાવે છે અને દરેક હારમાં 6 ગુલાબ વધુ બાંધે છે પેલા 9 બનતો તો હવે 6 વધારે એટલે 15 બાંધશે ઓરિજિનલી આટલા ફૂલ હતા બરાબર છે એટલા જ ફૂલ અહીંયા હશે ફૂલ તો એટલા ને એટલા જ છે મારી કઈ પાછો બગીચામાં તો ગયો નથી તો બંને સરખા થાય એટલે વચ્ચે ઇક્વલ ટુ આવે હવે તમે આને સોલ્વ કરો તો 9x બરાબર 15x - 150 આ સોલ્વ કરો તો 6x બરાબર 150 અને x બરાબર આવે 25 ટૂંકમાં મળીએ 25 હાર બનાવ્યા હશે મને ઘણા સુધી ખાતરી છે કે આમાં તમને સમજવામાં તકલીફ પડી છે ને ખબર પડી જ જાય હવે આવું કઈ ઝંઝટ ન કરવી હોય આવી કઈ ઝંઝટ ન કરવી હોય મોઢે કરવું હોય તો કેમ થાય મોઢે કરવા માટે જો બુદ્ધિ જોશે મગજ ઘરે મૂકી અને પછી દાખલો ગણશો તો ભેગું નહીં થાય બરાબર છે તો મોઢે કેવી રીતે થાય એની વાત કરીએ દેખવામાં તકલીફ પડે છે વિશાલ કોઈ એમ કે સર અક્ષર મોટા કરો છો તમારું કદાચ નેટવર્કમાં પ્રોબ્લેમ હોય એના કારણે બ્લર દેખાતું હોય બાકી આપણી આ રેગ્યુલર સાઇઝ છે એટલે હું નથી માનતો કે કોઈ સમસ્યા હોય બરાબર છે ચલો તને મોઢે કરવો છે જોજો હવે બધાનું ધ્યાન અહીંયા હો આડાવડી કોઈ ધ્યાન નહીં આપે કોમેન્ટ ના કરશો અહીંયા ધ્યાન આપો મોઢે કરવો છે કેટલાક હાર બનાવ્યા છે હરખી ધ્યાન આપજો દરેક હારમાં કેટલા ગુલાબ છે 9 બીજી વાર રિપીટ નહીં કરું 9 છે 10 હાર ઓછા બનાવે છે 10 હાર ઓછા બનાવે એનો મતલબ દરેક હારમાં 9 ગુલાબ હતા 9 ગુલાબ હતા 10 હાર ઓછા બનાવે એટલે કે 90 ગુલાબ વધી પડ્યા 90 ગુલાબ વધી પડ્યા કે નહીં દરેક હારના 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવ્યા એટલે એક હાર 9 ગુલાબનો હતો હવે એને 10 હાર ઓછા બનાવ્યા પેલા જેટલા બનાવ્યા છે 10 ઓછા બનાવ્યા દરેક હારમાં 9 ગુલાબ હતા એટલે 90 ગુલાબ એની પાસે વધી પડ્યા આ વધેલા ગુલાબનું શું કરશે તો કે જે બનાવેલા હાર છે ને એમાં એક્સ્ટ્રા ગુલાબના ફૂલ ચોંટાડશે દરેક હારમાં કેટલા ફૂલ ચોંટાડશે 6 એનો મતલબ કે 90 ગુલાબના ફૂલ આપણી પાસે વધારાના છે દરેક હારમાં હું 6 નાખું તો 15 હારમાં ફૂલ જશે એટલે કે એને બીજી વખત 15 હાર બનાવ્યા હશે કલ્પના 15 હાર બનાવ્યા હશે તો ઓરિજિનલી કેટલા હાર હોય 10 વધારે હોય તો કેટલા થાય 25 લો પતિ નો સમજાણું હોય ને એમ નો કે બીજી વાર હા આટલું છે ને બીજી વાર જોઈ લેજો કેમ કે આના જે ઉત્સાહ હોય ને એ અમુક પ્રકારના હોય એ બીજી વાર ના થાય બરાબર છે ચલો દર્દીને 3 સફરજન મળે એ રીતે સફરજન વેચે છે સમજી લો દરેકને 3 સફરજન મળે એ રીતે વેચે છે જો 25 બાળ દર્દીઓ વધુ હોત એટલે કે બીજી હોસ્પિટલના છોકરાઓ આવી ગયા સફરજન ખાવા માટે ચલો ત્યાં સફરજન વેચાઈ જાય તો 25 છોકરા વધુ આવી ગયા બીજા છોકરા વધારાના આવી જાય તો શું થાય તો કે જે કઈ છોકરાઓ છે એને સફરજન પહેલા જેટલા મળવાના હતા એના કરતા ઓછા મળે એગ્રી કરો છો ને વસ્તી વધે તો ભાગ ઘટે તો અહીંયા પણ એવું થયું દરેકને 3 સફરજન મળે એ રીતે ઘરેથી આ સજ્જન માણસ નીકળે છે કે હોસ્પિટલમાં અમુક છોકરાઓ એને કહેવામાં આવ્યું હોસ્પિટલ દ્વારા કે હોસ્પિટલમાં આટલા બાળકો છે એને દરેક બાળકના 3 લે ટોટલ એક કરંડિયામાં સફરજન ભરીને જાય છે પણ બીજા વોર્ડમાંથી કે બીજી હોસ્પિટલમાંથી બીજા 25 છોકરા વધારાના આવી ગયા સફરજન તો બધાને દેવા પડશે તો હવે સીધી વસ્તુ થઈ ગઈ સફરજન બધાને ઓછા મળશે પેલા 3 મળવાના હતા હવે દરેકને 2 સફરજન મળશે તો બાળ દર્દીઓની ઓરિજિનલી સંખ્યા કેટલી હતી આ ગુલાબ અને હાર વાળો જ પ્રશ્ન છે પેપર સેટર મહેરબાન થઈ ગયો આ પ્રકારના પ્રશ્નો ઉપર એકને એક પેપરમાં આવા 2 પ્રશ્નો ઠોકી દીધા સમીકરણ બનાવીને તમે બનાવી લેજો હું તમને મોઢે શીખવાડું છું જુઓ ભાઈ કેટલા દર્દી વધારાના આવ્યા જે વધારાની વસ્તુ વધઘટ છે ને એના ઉપર ફોકસ કરવાનું 25 જણા વધારાના આવ્યા કે નહીં દરેકને કેટલા સફરજન આપવા પડ્યા ઈચ્છા હતી કે નહોતી દરેકને 2 સફરજન આપવા પડ્યા આ 50 સફરજન નવા દર્દી ખાઈ ગયા કે નહીં આ નવા દર્દી ખાઈ ગયા જેના કારણે જો હું લખું છું એટલે તમને ટાઈમ મળે જેના કારણે જૂના દરેક દર્દીને એક સફરજન ઓછું મળ્યું 3 મળવાના હતા 2 મળ્યા એક સફરજન ઓછું મળ્યું મારી વાત બરાબર છે બાળકો જૂના દરેક દર્દીને એક સફરજન ઓછું મળ્યું તો આ નો આવ્યા હોત તો 50 સફરજન જૂના દર્દીમાં જાત 50 જો આ 25 જણા નો આવ્યા હોત તો વધારાના જે 50 સફરજન ખાઈ ગયા આ લોકો એ કોને મળત જૂના દર્દીઓને અને દરેકને એક મળત પણ મારી પાસે 50 સફરજન છે ક્લાસમાં અમુક બાળકો છે બધાને હું એક સફરજન આપીશ એટલે બધાને મળી જશે તો ક્લાસમાં કેટલા બાળકો હોય 50 કોમન સેન્સ છે ને મારી પાસે 50 સફરજન છે નથી આવતા તો 50 સફરજન મારા કરંડિયામાં રહે આ 50 સફરજન હાજર રહેલા બાળ દર્દીઓને હું આપત તો દરેક દર્દીને એક સફરજન વધી જાત એટલે ઓરિજિનલી 3 મળી જાત તો 50 સફરજન મારે વેચવા હોય અને દરેકને એક આપવું હોય તો દર્દી કેટલા હોય 50 ધેટ્સ ઓલ તો થઈ ગયો સીધો જવાબ આવે સમજો છો તમે આજની વાત 2022 કહેવાય 2 વર્ષ પહેલાની વાત એટલે 2020 કહેવાય અને 3 વર્ષ પછીની વાત એટલે 2025 કહેવાય ડન છે આ પેલા સમજી લો પછી દાખલો ગણીએ ભાઈ સમજાઈ ગયું આજે શું ગણાય આજે 2022 ગણાય આ 3 ભાગ થઈ ગયા વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્ય કાળ પેલા આમ જ સમજીને દાખલા ગણવાના છે ઉંમરવાળા બધા દાખલા થઈ જશે હું ગેરંટી આપું અને ઉંમરવાળો એક દાખલો કોઈ પણ પેપરમાં હશે
ડન છે. તો હવે આગળ વધીએ. ઋષિગીરીએ કહ્યું 1000 લોકો જોઈ રહ્યા છે અને લાઈક 834 ને સપોર્ટ કરો ભાઈ. હા બરાબર છે. બાકી તો તમે યુટ્યુબમાં જુઓ છો, મેં તો ઘણા વિડીયો જોયા છે, ભયંકર વ્યૂ હોય છે કામના, પણ ભણાવતા કાંઈ નથી. દોઢ કલાક તમને મોટિવેશનના ડોઝ પાયા રાખે. હવે મોટિવેશનનું તમને એવું લાગતું હશે કે ઓવરડોઝ થઈ ગયો છે, ભણવામાં થોડું ધ્યાન દેવાય, બરાબર ને? એટલે થોડુંક છે ને છોકરાઓ, તમે અહીંયા સપોર્ટ કરો, વિડીયો જુઓ, બીજાને સપોર્ટ કરો. એપ્લિકેશન લો ન લો એનાથી ફેર નથી પડતો, પણ યુટ્યુબ ઉપર તો સપોર્ટ કરી શકો ને. જો કોઈ કીધું મોટું કરો, મેં કહ્યું હવે તમે લાઈક કરો. ચલો, થઈ ગયું કે નહીં? ચલો, તો થઈ ગયું. હવે વાર્તા આપણે વાંચીએ છીએ. 2 વર્ષ પહેલા માતા અને 2 પુત્રી, એટલે ટૂંકમાં ઘરમાં 4 જણ છે, એની ઉંમરનો સરવાળો 40 વર્ષ હતો. એટલે અહીંયા બધાનો સરવાળો 40 વર્ષ થયો. હકીકતમાં આ પ્રશ્ન ખોટો છે. આ પ્રશ્ન ખોટો છે. આ પ્રશ્ન ખોટો છે. કેમ કે આમ તો સાચો કહી શકાય, પણ એ ખોટો જ છે. કેમ કે આ 40 વર્ષમાં 4 જણા આવી ગયા, તો ઉંમર શું હશે બધી? સમજાણો તમને? ચલો, જે હોય, અત્યારે આપણે ચર્ચા એમાં નથી કરતા. તો થઈ ગયું 40 વર્ષ છે. હવે પ્રશ્ન શું છે? 3 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલો થશે? એટલે અહીંનું પૂછ્યું છે. અહીંથી દરેક વ્યક્તિ અહીંયા આવશે એટલે 5 વર્ષનો વધારો થશે. 2020 થી 2025 માં જશો એટલે 5 વર્ષનો દરેક વ્યક્તિનો વધારો થશે. 4 વ્યક્તિ છે એટલે 20 વર્ષનો વધારો થશે. તો જવાબ શું આવે? 60 વર્ષ. તો થઈ ગયું, બરાબર છે. તો જવાબ આવશે 60. ચલો, થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ચલો, ખોટું વિધાન લઈશું. તો આની પણ વર્ગમૂળની કેરેક્ટરિસ્ટિકની ચર્ચા કરતો એક ખૂબ સરસ વિડીયો મેં યુટ્યુબ ઉપર નાખેલો છે, જોઈ લેજો. એમાં બધું જ કીધું છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 6 હોય અને જો એનું ઘનમૂળ છે. હવે તમને હું ગુણાતન છે નફો ઘટાડી 10% નફો કરવો છે, તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ એટલી તો ખબર પડે. ઓછી વેચવી જોઈએ. નંબરનો ક્વેશ્ચન. એક વેપારીએ એક શર્ટ 10% નફાથી વેચ્યો. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે લીધો હોત અને 56 રૂપિયા ઊંચા ભાવે, પહેલા જે વેચ્યો એના કરતા 56 રૂપિયા ઊંચા ભાવે વેચ્યો હોત, તેને 25% નફો થાત. તો શર્ટની ખરીદ કિંમત કેટલી હશે? હવે જુઓ મિત્રો, કેવી રીતે આગળ વધવું એના માટે. ટકાઈ છે, આ ટકા ઢગલો 1% છે અને જોડે રૂપિયા છે. જો માત્ર બધા ટકા હોત, 56 રૂપિયા ન હોત ને, તો હું શર્ટની કિંમત 100 રૂપિયા ધારીને દાખલો ગણ. શર્ટની કિંમત 100 રૂપિયા ધારીને દાખલો ગણ. પણ અહીંયા 56 રૂપિયા છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. જ્યારે ટકા અને રૂપિયા બંનેમાં વાત ચાલતી હોય ને, ત્યારે 100 ધારીને દાખલો ગણવામાં તકલીફ પડશે. તો હું અહીંયા શું કરું છું? આ મૂળ કિંમત અને આ વેચાણ કિંમત, બરાબર છે. સિનારીઓ 1, સીન 1. શર્ટ 10% નફાથી વેચ્યું. માની લો કે મેં 100x નું શર્ટ લીધું હતું, ખાલી 100 નહીં, 100x નું. તો વેચ્યું કેટલામાં હશે? 110x માં. 10% નફો થઈ જાય ને. હવે હું શું કરીશ? 5% ઓછી કિંમતે શર્ટ ને લઉં, એટલે આના કરતા 5% ઓછી. આ સીન 2 છે. 100x ની જગ્યાએ 5% કિંમત ઘટી ગઈ, એટલે 95x માં મેં શર્ટ લીધો અને વેચાણ કિંમત 56 રૂપિયા વધુ રાખી. એટલે કે આ જે જૂની વેચાણ કિંમત હતી 110x, એના કરતા 56 રૂપિયા હું વેચાણ કિંમત વધારે રાખું. ટૂંકમાં હું બે બાજુ લડી લઉં છું. ભાવ લેવામાં સસ્તે લઉં છું અને વેચવામાં થોડુંક મોંઘે વેચું છું. આના કારણે શું થશે? તો કે મને 25% નફો થશે. આ મારી મૂળ કિંમત છે, એના 25% નફો એટલે 125% થાય. એના બરાબર આટલા થાય. થઈ ગયું કે? તો હવે આ મજૂરી આપણે કરવાની થાય. 95 ગુણ્યા 125 આ ગુણાકાર કરવો હોય તમારે તો 105 ને 110 થી આ 15 ઓછા છે. 110 નો વર્ગ
110 નો વર્ગ 110 નો વર્ગ કરો તો 12,100 થાય અને એમાંથી 15 નો વર્ગ 225 માઇનસ કરો તો 875 આવે 11,875 આવે ગુણાકાર. ઘણા આમાં મજા નહીં આવી હોય. આપણે બીજી રીતે પણ કરશું તો આ થઈ ગયું. હવે આ ગુણાકાર થઈ ગયો બરાબર છે. તો 118.75x બરાબર 110x વત્તા 55. ચલો આ ગણતરીમાં નથી મજા આવી, ચલો છોડો. આ ગણતરીમાં ના મજા આવી હોય તો આપણે બીજી રીતે કરીએ. આ 125% છે ને એને 5/4 તો લખાય ને, આંકડો આપણે નાનો કરી નાખીએ. આ તો લખાય ને. હવે તો કે 95 ગુણ્યા 5 એટલે 475. ચલો હું ગણતરી કે કાઢી નાખું છું, બીજી કરું છું. માઇનસ આ 110x સામે જાય તો 440/4x થાય બરાબર 56. ભાઈ હવે તો ફાવશે ને. હવે મોટા આંકડા મેં કાઢી નાખ્યા. 475 માંથી 440 જાય તો 35/4x બરાબર 56 આવે કે નહીં? બરાબર છે. ચલો તો હવે 7 ઉડે તો કેટલા આવે? 5. 7 ઉડે તો કેટલા આવે? 8. તો 5x બરાબર 32 થાય. 5x બરાબર 32. તો x બરાબર 32/5 થશે. 32/5 x બરાબર થશે. તમારે ખરીદ કિંમત એટલે કે 100x શોધવાના છે. તો આને ગુણ્યા કેટલા કરવાના આવે? 100. તો 5 ઉડે તો 20. 32 દુને 64. 640 થાય. કાયદેસર દાખલો આવી રીતે થાય. આમાં કોઈ પણ જાતના શોર્ટકટ ના આવે. 3-4 વાર ટકા રૂપિયા નાખ્યા છે, આ બધાને ન્યાય આપવા બેસો તો આમે વાર લાગવાની છે. બરાબર છે. હવે કોઈ એવું કે સસ્તું કરો. ચલો હવે સસ્તું કરીએ. તમે નફાનો ગાળો ઘટાડો તો હું સસ્તું કરું. સસ્તું કેવી રીતે થાય? તો કે સસ્તું જવાબ ઉપરથી થાય. ગમે ત્યારે છોકરાઓ જવાબ ઉપરથી દાખલો ગણો ત્યારે નાનો મોટો કાઢીને રૂપાળા જવાબથી દાખલો ગણાય. આમાં સૌથી નાનો આ છે, સૌથી મોટો આ છે. બે કાઢી નાખીએ તો આ બે જવાબ અથવા જવાબ બધામાં રૂપાળો પકડીએ. ચલો 600 રૂપિયા છે. શર્ટની કિંમત 600 રૂપિયા છે. 10% નફાથી વેચો છો એટલે 660 માં વેચો છો પાકું. પછી શું કરો છો? 5% ઓછી કિંમતે. આના 5%, આના 5% કેટલા થાય? 30 રૂપિયા. 30 ઓછા થાય એટલે 570 માં તમે લીધું. 570 માં લીધું અને 56 રૂપિયા કિંમત વધુ લીધી એટલે 660 માં 56 વધે એટલે 716 થાય. આના 125% નફો ગણો તો 716 ના થાય. આનો જવાબ છે ને પોઈન્ટમાં આવે. એટલે 600 ના આવે. આ પતી ગયો. હવે બીજો રૂપાળો જવાબ છે 640. 640 હું શું કામ લઉં છું? તો કે જેના 25% નીકળે ને એવો જવાબ લેવાનો આવે. 25% એટલે ચોથો ભાગ. આનો ચોથો ભાગ નીકળે છે એટલે હવે આ લઈશ. ચલો કરું છું. 640 રૂપિયાનું શર્ટ છે 10% નફાથી એટલે 64 રૂપિયા નફાથી વેચું છું એટલે 704 રૂપિયામાં હું વેચીશ. હા, હવે શું કરવાનું છે? 5% કિંમત ઓછી. આના 5% એટલે 32 રૂપિયા થાય. 10% 64 થાય. 5% 32 થાય. એટલે કે 608 માં મેં લીધું અને 56 રૂપિયા ઊંચા ભાવે વેચ્યું એટલે 760 માં મેં વેચ્યું. આ નવી કિંમતે લીધું અને આ નવા ભાવે મેં વેચ્યું. આના કરતા આ 25% વધારે થવા જોઈએ. આના 25% એટલે આનો ચોથો ભાગ થાય. આનો ચોથો ભાગ કેટલો થાય? 152 થાય. આ મૂળ કિંમત થઈ. આ એનો ચોથો ભાગ 25% નફો થયો. બે ભેગા થાય એટલે વેચાણ કિંમત આ થઈ જવી જોઈએ. લો થઈ. આ સસ્તું છે. ટૂંકમાં દરેક જગ્યાએ એવા ફાંફા ન મરાય કે કાયદેસર દાખલો ગણાય. ઘણી વાર કાયદેસર ગણવામાં આપણે અડફેટે ચડી જાય. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. કોઈ એમ કહે છે આમાં આપણે નહીં રમતા. ના, રમવાનું જ છે. મેદાન છોડીને જાય એ ખોટું. ચલો એના પછીનો ક્વેશ્ચન. પેપર સેટર જો આ મેન્ટાલિટી જ છે. એક અઘરો આપીને પાછળ 3 સસ્તા આપી દેશે. એટલે બૂમ પડાવવાનું પછી સસ્તું કરો એટલે બીપી વધી જાય છે. બીપી વધારવાનું જ નથી, વિશ્વાસ રાખવાનો કે આ કંઈક લઈ આવશે. ચલો લઈશું. વિશેષ ભાગી શકાય એવી સંખ્યા કઈ? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 આ બધાયથી ભાગી શકાય ને એવી સંખ્યા શોધવાની છે. તો કે આ બધાયનું શોધવા ના બેહાય. તમને ખબર પડે છે કે 2 અને 4 ના પિતાજી 8 છે તો 2 અને 4 ની જરૂર નહીં. બરાબર છે. હવે 3 ના પિતાજી 9 છે એટલે 3 ની પણ જરૂર નહીં. 5 ના પિતાજી 10 છે એટલે 5 ની પણ જરૂર નહીં. 6 ની અંદર 3 અને 2 હોય. આ તગડો તમારો 9 માં આવી ગયો, બગડો તમારો 8 માં આવી ગયો એટલે આની પણ જરૂર નહીં. ડન છે. તો હવે તમારે ખાલી આટલાનું જ ચેક કરવાનું રહે. આપેલી સંખ્યાઓમાં જેને 7, 8, 9 અને 10 થી ભાગી શકાય એ તમારો જવાબ. આ બધાયથી ભાગી શકાય. હવે તમે જોઈને ખબર પડે કે બધી જ સંખ્યાને 10 થી ભાગી શકાય છે એટલે 10 નું પતી ગયું. હવે 7 નું અને 8 નું ચેક પછી કરાય. સૌથી પહેલા 9 નું ચેક કરાય. શું કામ? તો કે જે સંખ્યાના બધા અંકોનો સરવાળો 9 ના ગુણાંકમાં થતો હોય એ સંખ્યાને 9 થી ભાગી શકાય. આનો સરવાળો 6 થી થાય છે, 9 ના ગુણાંકમાં નથી. આનો સરવાળો 13 9 ના ગુણાંકમાં નથી. આનો સરવાળો 10 9 ના ગુણાંકમાં નથી. આનો સરવાળો 9 9 ના ગુણાંકમાં છે. જવાબ આવી ગયો. એક જ જવાબ વધ્યો છે એટલે હવે 7 અને 8 નું ચેક કરવાની જરૂર નથી. બે જવાબ વધ્યા હોત તો હું 8 નું ચેક કરત અને પછી જરૂર પડે તો હું 7 નું ચેક કરત. પણ અહીંયા કઈ જરૂર નથી એટલે સીધો 25 અને 20 જવાબ આવી જશે. ચલો થઈ ગયો. બીજો ક્વેશ્ચન, ત્રીજો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન નહીં તો લગભગ 20-25 વખત પૂછાઈ ગયેલો છે. થોડીક ટાઈપિંગ મિસ્ટેક હતી, મેં સુધારી લીધી છે અથવા તો અહીંયા મેં પ્રશ્ન ફરીથી લખી દીધો છે.
જો આવી રીતે હોય તો 1/x + 1/y + 1/z બરાબર શું થાય? આ ક્વેશ્ચન છે. હું તમને એક વસ્તુ કહું છું બરાબર, અહીંયા માની લો કે 9 ની 3 ઘાત બરાબર x લખેલું હોય, બરાબર x લખેલું હોય, તો જે આ 3 ઘાત છે ને આ બાજુ આવે ને તો ઘનમૂળ થઈ જાય. શું થઈ જાય? ઘનમૂળ. અથવા તો x ની 1/3 ઘાત થઈ જાય અને અહીંયા શું થઈ જાય? 9. ટૂંકમાં મારો કહેવાનો મતલબ શું છે કે ડાબી બાજુ જે પાવર ઉપર હોય ને એને પાવર કહેવાય. એ ઓટોમેટિકલી સામેની સાઈડ વર્ગમૂળ વ્યસ્ત પ્રમાણમાં જતો રહે. આ ગણિત તમને ન ખબર હોય તો કહું, a ની x ઘાત બરાબર y હોય તો a બરાબર y ની 1/x ઘાત થાય. x ઘાત હતી ને તેનો વ્યસ્ત પ્રમાણ સામે થઈ જાય, બાકી કઈ ના થાય. જો આ a છે, y છે. આવું ગણિતમાં થાય. આ કાયદેસર છે. ન ખબર હોય તો કહી દઉં. ચલો હવે આ સંકલ્પનાને ધ્યાનમાં રાખીને આપણે દાખલો ગણીએ. આના બરાબર માની લો કે આપણે k ધારીએ, ગમે ધારી શકાય, પણ જનરલી ગણિતમાં સિસ્ટમ છે k ધારવાની, એટલે આખું ગામ k જ ધારશે. બરાબર છે. ચલો તો 2 ની x ઘાત બરાબર k છે, તો 2 બરાબર k ની 1/x ઘાત થાય. આ x આ બાજુ આવે એટલે છેદમાં જતો રહે. એવી રીતે 3 ની y ઘાત બરાબર k છે, તો 3 બરાબર k ની 1/y ઘાત થાય. તમને એમ થશે હું આવું શું કામ કરું છું? તો કે જુઓ બાળકો, અહીંયા એને જે આંકડા આપ્યા છે ને, આ 2 છે, આ 3 છે ને આ 6 છે, આનું સેટિંગ તમારે વિચારવાનું રહે. સેટિંગ શું છે? તો કે 2 તેરી 6 છે કે નહીં? તો અહીંયા તમારે સેટિંગ લખવું હોય તો તમે લખી નાખો. આ રસ્તાઓ કેવી રીતે મળે એની વાત છે. હું અહીંયા કઈ ગોખીને તમને દાખલા નથી ભણાવતો. બરાબર છે. તો રસ્તાઓ કેવી રીતે રહે એની વાત છે. થઈ ગયું કે નહીં? હવે તો કે 1/, આ થઈ ગયું. હવે અહીંયા લખવાનું છે ને, સોરી, 1/6z બરાબર k છે કે નહીં? તો આપણે છગડો લેવો છે, તો 6 ની માથે -z ઘાત બરાબર k થાય. તો 6 બરાબર શું થશે? તો 6 બરાબર શું થશે? k ની -1/z ઘાત થશે. ભાઈ સમજાણું? પેલા તો આ છેદમાં હતો એને હું ઉપર લઈ આવ્યો. કોઈ પણ સંખ્યા છેદમાંથી અંશમાં જાય તો ઘાત છે ને પ્લસ ની માઇનસ થાય, માઇનસ ની પ્લસ થાય. તો 6 ની -z ઘાત બરાબર k થઈ ગયું. હવે મારે આ છગડો નકરો જોતો હતો, કેમ કે અહીંયા નકરો છે, તો નકરો જોતો હતો તો -z ને હું આ બાજુ લઈ ગયો. એ બાજુ પ્લસ ના થાય, મેં તમને કીધું છે વ્યસ્ત થાય, -z નું વ્યસ્ત થાય, -1/z થઈ ગયું. હવે 2 ની કિંમત અહીંયા લખો. 2 ની કિંમત શું છે? k ની 1/x ઘાત ગુણ્યા 3 ની કિંમત k ની 1/y ઘાત અને 6 ની કિંમત k ની -1/z ઘાત. બધાનો પાવર સરખો છે, બધામાં k છે, તો પાવર ઉડી જાય અને ઘાતના સરવાળા થાય. તો 1/x ઘાત છે, પછી શું આવે? પ્લસ. અહીંયા ગુણાકાર હોય ને પ્લસ થઈ જાય. 1/y તમે ઘાત અને ઘાતાંકમાં શીખાશો. આ બાજુ આવે -1/z. તો 1/x + 1/y અને +1/z બરાબર 0. તો અહીંયા જવાબ આવશે 0. આખા ગામને આ જવાબ ગોખેલો હશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે, તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર સ્ક્વેર છે, તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે, તો નળાકારની ઊંચાઈ કેટલી? ચલો આ મારો સમઘન છે. સમઘન આમ તો ખરેખર આ રીતે હોય. અને ધારની લંબાઈ એટલે ધાર કહેવાય. કેટલી છે? 4. સમઘનમાં બધી ધાર સરખી હોય એટલે લંબાઈ 4, પહોળાઈ 4, ઊંચાઈ 4, એટલે કે 64 ઘન મીટર આમાં પ્રવાહી શું છે? પાણી છે ને. તો આની અંદર 64 ઘન મીટર પાણી સમાય. ડન છે. હવે બીજો એક નળાકાર છે. આને શું કહેવાય બાળકો? નળાકાર કહેવાય. આ નળાકારને તમે આમ કાપો તો આવો ભાગ દેખાય. આને શું કહેવાય? આને એનો આડછેદ કહેવાય. શું કહેવાય? આડછેદ. તમને બધાને ખબર હશે કે નળાકારનું ઘનફળ શોધવું હોય તો એનું સૂત્ર શું થાય ખબર છે? πr²h. હું એમ કહું છું કે આ આડછેદ છે એ જ πr² છે. તો નળાકારના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર એટલે આડછેદ ગુણ્યા ઊંચાઈ. થઈ ગયું ને? આ ભાગ અને આ એ બેનો ગુણાકાર એટલે બધું કવર થઈ ગયું. કોઈ વેપારીને 20% નફો મળે છે તો 170 માં ખરીદેલી વસ્તુ વેપારીએ શું કિંમત છાપી હશે? જુઓ આ ટ્રાયેંગલ છે, આ કોસ્ટ પ્રાઇસ, સોરી આ મૂળ કિંમત છે, આ વેચાણ કિંમત છે, આ છાપેલી કિંમત છે કે નહીં? અને આ એરો છે ને દિશા છે. કોઈ પણ ઉલટી દિશામાં જાવ તો ટકો નીચે લખવાનો. ડન. હવે શું કીધું છે? 170 રૂપિયામાં ખરીદેલી વસ્તુ એટલે મૂળ કિંમત 170 થાય. પછી શું કીધું છે? 15% વળતર, એટલે અહીંયા વળતર અહીંયા હોય. છાપેલી કિંમતમાંથી વળતર બાદ થાય એટલે વેચાણ કિંમત આવે. અને નફો કેટલો છે? 20%. મૂળ કિંમત કરતા પ્લસ થાય એટલે નફો મળે. આ થઈ ગયું કે નહીં? તમને પ્રશ્ન પૂછ્યો છે છાપેલી કિંમત, અહીંયા પહોંચવું છે, અહીંથી અહીંયા જવા માટે રસ્તામાં કંઈ છે જ નહીં, એટલે આ રસ્તે નહીં જવાય, તો તમારે આમ ફરી જવું પડશે. ચલો મૂળ કિંમત કેટલી છે? 170. આ સીધો રસ્તો છે ને, સીધો રસ્તો, તો ટકા ક્યાં આવે? ઉપર. 20% નફો છે એટલે 120% આવે કે નહીં? તમે આ જગ્યાએ પહોંચી ગયા છો. હવે અહીંથી તમારે આમ જવાનું છે. અહીંથી આમ જાવ છો, આ રોંગ સાઈડ છે. રોંગ સાઈડ હોય ને એટલે ટકો નીચે જ આવે. આ 15% માઇનસ છે એટલે એને કહેવાય 85%. અને ક્યાં આવે? નીચે. તો થઈ ગયું.
ટકા ગયા 85 ઉડે તો 2 12 દુ 24 240 જવાબ આવશે 240. તમે કશું નહીં સમજ્યા હોય ને તો આ જવાબ આવી ગયા. આ યંત્ર જે રીતે બનાવ્યું છે વધારે વાર લાગે. માણસ ઉભેલો હોય એના કરતા પ્લેટફોર્મને ઓળખવામાં વધારે વાર લાગે. વધારે શું કામ વાર લાગે તો કે સાહેબ પ્લેટફોર્મ લાંબુ હોય તો જેટલી વધારાની વાર લાગે એ વારમાં ટ્રેને કાપેલું અંતર એ પ્લેટફોર્મની લંબાઈ કહેવાય કે નહીં. ટ્રેનને જે વધારાનો સમય લાગે છે તે પ્લેટફોર્મ માટે છે. ભાઈ આટલું તો તમે સમજી શકો છો. ભલે ગણિત ન આવડતું હોય, વધારાનો ટાઈમ વધારાનું અંતર કાપવા માટે હોય તો વધારાનો ટાઈમ છે વધારાનું અંતર એટલે પ્લેટફોર્મ માટે છે. થઈ ગયું કે નહીં? કેટલો સમય વધારે લાગે? 36 સેકન્ડ અને 20 સેકન્ડ એટલે કે 16 સેકન્ડ લાગે. તો ટ્રેન તમારી 16 સેકન્ડમાં જેટલું ચાલશે એ પ્લેટફોર્મની લંબાઈ થશે કે નહીં? તો આ શું છે? સમય છે 16 સેકન્ડમાં. અહીંયા શું આપેલું છે? 54 કિલોમીટર પ્રતિ કલાક. 54 કિલોમીટર પ્રતિ કલાક એ એની શું છે? ઝડપ. સમય અને ઝડપનો ગુણાકાર હંમેશા અંતર થાય. આ આખા ગામને ખબર છે. એ એકદમ સર્વવિદિત વાત છે. તો સમય અને ઝડપ આ બંનેનો ગુણાકાર થાય, પણ આવો નકરો ગુણાકાર ન થાય. 16 શું છે? સેકન્ડ છે. અને 54 કિલોમીટર પ્રતિ કલાક શું છે? તો કે એ મોટો યુનિટ છે, નાનો યુનિટ છે. આડા અવડા યુનિટ ન ચાલે. યુનિટ બધા સેમ હોવા જોઈએ, એકમ બધા સરખા હોવા જોઈએ. આ સેકન્ડ છે તો અહીંયા સેકન્ડ આવવી જોઈએ. તો આખા ગામને એ પણ ખબર છે કે કિલોમીટર પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરવું હોય તો 5/18 થી ગુણવા પડે કે નહીં? ચલો, તો 16 ગુણ્યા 54 અને ગુણ્યા 5/18. 18 ઉડે તો 3, 5 તેરી 15 ગુણ્યા 16 એટલે કે 240 મીટરનું ટ્રેન અંતર કાપશે વધારાનું, જે પ્લેટફોર્મની લંબાઈ થશે. 100 મીટર કેવી રીતે થાય? 100 મીટર નથી બોલવામાં કદાચ ભૂલ થઈ ગઈ હશે. 100 કિલોમીટર જ છે પહેલા, અને કાતારી સાંભળવામાં ભૂલ હશે. ચલો લઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. બીજી વાર સાંભળી લો. પ્રશ્નને અઘરો કે સહેલો એના જવાબો બનાવે છે. પ્રશ્ન એના એ હોય, જવાબો બદલાય એટલે પ્રશ્ન અઘરો કે સહેલો બની જાય છે. પરીક્ષામાં કયો પ્રશ્ન કરવો અને કયો પ્રશ્ન છેલ્લે કરવો અથવા છોડવો એ નક્કી કરવું હોય તો સૌથી પહેલા જવાબ ઉપર ધ્યાન દેવાય. પાકું ને? હવે તમને એમ થશે તો આ વાતમાં આટલો બધો એક્સાઇટ કેમ થઈ ગયો? તો હમણાં હું અહીંયા અત્યારે જોતો હતો ને ત્યારે કોઈ બાળક એવું કીધેલું કે ગામ આખું શોર્ટ વિડીયો નાખે છે. શોર્ટ પેલા 60 સેકન્ડના શોર્ટ નાખે છે ને ઇન્સ્ટાગ્રામ ઉપર ને આના ઉપર. તો આ અત્યારે હું જે બોલ્યો ને એનો 60 સેકન્ડનું મેં બનાવી નાખીશ અને એ સીધે સીધું અહીંથી જ કટ કોપી થઈ અને એનો વિડીયો આવી જશે. એને પણ તમે પૂરેપૂરો આવકાર આપજો. બરાબર છે? ચલો થઈ ગયું. તો તમારે શું કરવાનું તો કે સીધું જવાબ ઉપર આક્રમણ. 2 અંકોની સંખ્યાના બંને અંકોનો ગુણાકાર 8 થવો જોઈએ. તો આનોય 8 થાય છે, આનોય 8 થાય છે, આનોય 8 થાય છે, આનોય 8 થાય છે. ટૂંકમાં મને સરિયામ નિષ્ફળતા સાંભળી. તો હું બીજું વાક્ય વાંચીશ. એને ઘણું આપ્યું છે. કુદરતે સુખ દીધું છે. આગળ જઈએ. તે સંખ્યામાં 18 ઉમેરતા અંકો અરસપરસ બદલી જાય છે. આપણે કાંઈ ગણિત ગણવું નથી, જેમ કીધું એમ કરીએ. આમાં 18 ઉમેરો તો 18 દુને 36 થાય. શું આ બે બદલી ગયા? જરાય નો બદલા એટલે આનો આવે. 24 માં 18 ઉમેરો તો કેટલા થાય? 42. ભાઈ આ બે અરસપરસ બદલી ગયા. 24 તો 2 ને 4 તો 4 ને 2 આ બદલી ગયા. બસ આ જવાબ. આગળ કોઈ જુએ એને કાળકામાંના હમ છે. બરાબર છે? અને લાઈક ના કરે એને પુષ્પાના સમ એવું કોઈએ કોમેન્ટ કરી છે. ચલો થઈ ગયું કે નહીં? તો આવી રીતે તમે કરી શકો છો. ચલો લઈ જેને કઈ મીઠાઈના કોઈ કટકા થોડા કરે, ભાગી ન કહે તો જવાબ પોઈન્ટમાં આવે. કોઈ કટકા ના કરે એટલે એવા જવાબો નહીં આવે. તો એનો સીધો મતલબ એવો થયો કે 3200 ને ભાગી શકાય એવો જવાબ આવે. તો 3200 ને આમાંથી કોણ ભાગી શકે? તો કે 320 ભાગી શકે, 500 ન ભાગી શકે, 540 ન ભાગી શકે, 400 ભાગી શકે. ટૂંકમાં 2 જવાબ આવે. માની લો કે 320 જવાબ સાચો છે તો 3200 બાળકો છે કે નહીં? અને 3200 મીઠાઈ છે અને 320 બાળકો છે તો દરેક બાળકને 10 મીઠાઈ મળશે. આ ઓરિજિનલી મળવાની હતી જો આખું ગામ હાજર હોત તો. પણ હું 3200 મીઠાઈ લઈને આવ્યો, 320 બાળકની જગ્યાએ 80 બાળક ઓછા આવ્યા એટલે 240 બાળક આવ્યા. આ છેદ જ ના આવડે. કાં તો કે આમાં તગડો છે અને આમાં તગડો નથી એટલે કે આને તમે પડતું મૂકો, 320 ન આવે તો જવાબ શું આવે? 400. ગણવું હોય તો ગણાય, બાકી સીધો ટીક કરી દેવાય. કરશું? ચલો, મારી પાસે 3200 મીઠાઈ છે એવું ધારીને કે તમે 400 છોકરાઓ સ્કૂલે આવશો તો દરેકના ભાગમાં 8 મીઠાઈ આવશે. હું 3200 મીઠાઈ લઈને સ્કૂલે પહોંચી પણ ગયો. ખંભે હુંડલો નાખી, માથા ઉપર હુંડલો નાખી મીઠાઈ ભરીને પહોંચી ગયો. 3200 મીઠાઈ લઈને આવ્યો. તમે કેટલા જણા આવ્યા? તો કે 80 જણાએ દગો દીધો. કેટલાએ દગો દીધો? 80. 400 એ કીધું તું ને 80 ના આવ્યા, 320 આવ્યા. તો દરેકના ભાગમાં કેટલી મીઠાઈ આવે? 10 મીઠાઈ. પેલા 8 આવવાની હતી, વસ્તી ન આવવાના કારણે 10 આવી, 2 મીઠાઈ વધી ગઈ. તો અહીંયા ઘીના ઠામમાં ઘી પડી ગયું કહેવાય. બરાબર છે? આપણે દરેક દાખલે ઘીના ઠામમાં ઘી પાડવાનું છે. તો જવાબ આવશે સીધે સીધો 400. ભાઈ ડન છે? તો લઈશું નેક્સ્ટ. હંમેશા નફો, નુકસાન, વળતર આ બધી વસ્તુ આને નો આવો ત્રિકોણ બનાવો. અહીંયા હું લખું છું મૂળ કિંમત.
અહીંયા હું લખું છું છાપેલી કિંમત અને અહીંયા હું લખું છું વેચાણ કિંમત. ડન છે. અહીંથી આ બાજુ દિશા આવે, અહીંથી આ બાજુ દિશા આવે અને અહીંથી આ બાજુ દિશા આવે. રસિકભાઈ એમ કે મને કઈ દેખાતું નથી, ખાલી અવાજ આવે છે. આંખોમાં કઈ વાંધો નથી ને રસિકભાઈ? બાકી તો ગામ આખાને દેખાય છે. બરાબર છે. ચલો થઈ ગયું. હવે એક વાત બીજી, 25 વસ્તુઓ 45 રૂપિયા પ્રતિ વસ્તુના ભાવે 10% વળતર આપી વેચે છતાં 50% નફો થવા જાય. સમજી લેજો, માત્ર ટકામાં પૂછ્યું છે એટલે આની કાંઈ જરૂર નહીં. આ તમને અવળા ધંધે લગાડવા માટેની વાત છે, આની કોઈ જરૂર નથી. એમને 100 રૂપિયાની વસ્તુ છે, 50% નફો થયો હોય તો 150 માં વેચી હોય, કોઈને વાંધો નથી. અહીંયા 10% નું તમે વળતર માઇનસ થશે. તમારે 150 થી છાકી સુધી પહોંચવાનું છે. રસ્તામાં 10% માઇનસ થયા છે. 10% કોના? છાપેલી કિંમતના, 150 ના નહીં. એટલે કોઈ 150 ના 10% 15 ગણીને અહીંયા 165 નો કરે એ ધંધે લાગશે. બીજી વાત, ગમે ત્યારે વેચાણ કિંમત આપેલી હોય, ગમે ત્યારે દુનિયાનો કોઈ પણ દાખલો હોય, વેચાણ કિંમત આપેલી હોય ને એટલે ટકો હંમેશા છેદમાં આવે અને મૂળ કિંમત આપેલી હોય ને એટલે ટકો હંમેશા અંશમાં આવે. લખી નાખજો પાછું, આ તો ઘણું લખવાનું થાય. હવે દેખાય હો, કીધું એટલે સીધું થઈ ગયું. ચલો થઈ ગયું કે નહીં? તો 150 અહીંથી મારે આમ જવું છે, રોંગ સાઈડ છે એમ વિચારીને પણ ટકાને છેદમાં લખી શકો છો. બાકી સીધું યાદ રાખો, તમારું કોઈ નામ નહીં લે. મૂળ કિંમત આપેલી હોય તો ટકા હંમેશા અંશમાં લખવાના, વેચાણ કિંમત આપેલી હોય તો ટકા છેદમાં લખવાના, પણ કોઈ દી નકરો ટકો નહીં લખવો. કોઈ પણ ટકો અહીંયા હોય કે અહીંયા હોય ને એ અનાથ કહેવાય. અનાથ ટકો ના આવે, એના આની જોડે અથવા એના આની જોડે પ્લસ માઇનસ થઈને આવે. 10% નું વળતર છે એટલે 90% આવે. 100 માંથી ટકા પ્લસ માઇનસ થાય. નફો હોય તો પ્લસ થાય, નુકસાન હોય તો માઇનસ થાય, વળતર હોય તો માઇનસ થાય. આ આખા ગામને ખબર છે. થઈ ગયું કે નહીં? તો અહીંયા નીચે કેટલા આવે? 90%. આને તમે સોલ્વ કરો એટલે 166.66 આવે, મોઢે સીધું દેખાય. તો આ છાપેલી કિંમત 166.66 હશે. આમાંથી 10% માઇનસ કરો એટલે 150 આવી જશે. થઈ ગયું. હવે વાર્તા શું કરે છે તો કે જો વળતર આપવામાં ન આવે, 100 રૂપિયાની વસ્તુ છે, 166.66 છાપેલી કિંમત છે, કશું જ વળતર ન આપો તો આ ભાવે વેચશો તો 100 રૂપિયાની વસ્તુ 166.66 માં વેચાશે અને 66.66 રૂપિયાનો નફો થશે. 100 ઉપર છે એટલે સીધે સીધા ટકા કહેવાય. જવાબ આવશે તમારો ઓપ્શન સી. જેને ન સમજાણું હોય, સમાંતર શ્રેણી એટલે શું? તો કે જ્યાં જ્યાં ગેપ હરખો, આ બધામાં ગેપ હરખો છે. જુઓ 7 ના ગેપ છે કે નહીં? હું તમને શું કહું છું, આ ગેપ સીધો પકડો, આ જ ગેપ પકડો. કેટલાનો ગેપ થાય? 985 માંથી 5 જાય, 980 નો ગેપ થાય. હાથ ના ગેપ કરી અને 980 નો ગેપ કરવાનો છે. સમજો, હાથ એવું કરતા 980 નો ગેપ કરવાનો છે. તો સીધા ભાગ્યા હાથ કરું તો 140 વાર ગેપ કરવો પડે. કેટલી વાર ગેપ કરવો પડે? 140 વખત 7 નો ગેપ કરો એટલે 980 વધે. 5 માં 980 ઉમેરાય એટલે 985 થાય. કોઈ ફોર્મ્યુલા વાપરે એને કાળકામાં ના સમજે. તો અહીંથી આ એકવાર હાથનો ગેપ કરો તો આ બીજું પદ મળ્યું કે નહીં? પ્રથમ પદમાં કોઈ પણ જાતનો ગેપ ના આવે. પ્રથમ પદમાં કોઈ પણ જાતનો ગેપ ન આવે. બરાબર છે. પછી 140 વખત ગેપ આમાં ચોટે. પેલું પદ એમાં 140 ચોટે તો આ પદ કેટલામું થાય? 141મું પદ થાય. થઈ ગયું. પેલા પદમાં કોઈ પણ જાતનો ગેપ ના હોય, પછી 140 વાર ચોંટાડો તો 141મું થાય. ધેટ્સ ઓલ. તો 140 જવાબ નહીં આવે, ધ્યાન રાખજો, 141 આવશે. આ છે ને, આ એ 0 ગેપ છે. પછી પહેલી વાર, આ બીજી વાર, આ ત્રીજી વાર, આ ચોથી વાર, એમ 140મી વાર આવે. થઈ ગયું ને? ચાલો, ગણતરી અહીંથી ચાલુ થાય, પેલા પદથી ન થાય એમ વિચારીને તમે કરી શકો છો. ચલો લઈશું નેક્સ્ટ.